હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો વિડીયો છે તે ધોરણ 8માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 10 ઘાત અને ઘાતાંક જોવા જઈ રહ્યા છે, જેમાં આપણે સ્વાધ્યાય 10.1નો પ્રશ્ન નંબર 3 જોવા જઈ રહ્યા છે, કિંમત શોધો. તો વિદ્યાર્થી મિત્રો, કિંમત શોધો કઈ રીતે શોધશું? તો સૌથી પહેલાં આપણે દાખલા નંબર 1ની વાત કરીએ કે 3ની 0 ઘાત છે વત્તા 4ની -1 ઘાત ગુણ્યા 2નો વર્ગ છે. તો 3ની 0 ઘાત એટલે આપણે કેટલા લખશું? 1 લખશું, બરાબર. કોઈ ઘાત ના હોય તો આપણે 1 લખવાનું, વત્તાનું સાઇન. હવે 1 એકના કેટલી 4ની 1 ઘાત છે એટલે આપણે લખવાનું 1/4, બરાબર, રાઈટ, ગુણ્યા 2નો વર્ગ. હવે આ સ્ટેપ છે, આપણે હવે શું કરશું? આને મિશ્ર અપૂર્ણાંકમાં લઈ લઈશું. 1 લખશું અને અહીંયા શું કરશું? 1/4 ગુણાકારના સંદર્ભમાં છે એટલે ગુણાકાર લઈશું, 2નો વર્ગ કરી નાખશું. હવે આપણે એને કરશું મિશ્ર અપૂર્ણાંક છે. તો જુઓ, સૌથી પહેલાં 4 છે ને છેદમાં જ રહેવા દઈશું આપણે, બરાબર. હવે આ કઈ રીતે બન્યું છે? તો જુઓ તમે, 4 × 4, 4 ને 1 5, તો 5/4 બની ગયું, બરાબર. ચોકડી ગુણાકાર પણ કહી શકો. 4 × 4 અને 4 ને 1 5, 5/4 થઈ ગયું. ગુણાકાર 2નો વર્ગ કેટલો થાય? 4, તો 4, તો 4 4 ઉપર નીચે ઉડી ગયા, તો જવાબ શું મળ્યો? 5. હવે દાખલા નંબર 2 છે તેની વાત કરીએ આપણે કે 2ની -1 ઘાત છે ગુણ્યા 4ની -1 ઘાત, ભાગાકાર કરો 2ની -2નો વર્ગ છે, બરાબર. જો હવે ધ્યાન રાખવાનું કે 2નો કેટલા ઘાત આપેલી છે? 2. તો સૌથી પહેલાં આપણે લખવાનું જવાબમાં, હવે 2ની -1 ઘાત છે એટલે આપણે લખીશું કે 1/2 ગુણ્યા 4ની -1 છે એટલે 1/4 લખવાનું, ભાગાકાર કરશું, બરાબર, 1/2નો વર્ગ કરી નાખો. હવે આ બંને આધાર અને ઘાત કેવા છે? સરખા છે. તો 1 નો 1, 2 ચોકું કેટલા થાય? 8, એટલે 1/8 ભાગ્યા, હવે જુઓ 1 2નો વર્ગ કેટલો થાય? એટલે 4. હવે ભાગાકાર છે તો નીચે શું કરવાનું? ગુણાકારમાં પરિવર્તન કરો. તો 1/8, પણ જ્યારે ગુણાકાર કરો ત્યારે અંશ હોય છેદમાં, છેદ હોય તે અંશમાં જશે. ગુણાકારનો નિયમ છે, તો 4 અંશમાં જશે, 1 કેવા જશે? છેદમાં. ઓકે. તો હવે જુઓ 1/2 કઈ રીતે આવ્યું? તો તમે જોઈ શકો છો, 4 × 4 અને 8 × 8, બરાબર. તો 4/8, તો 4/8 એટલે અહીંયા તમે જોઈ શકો છો કે એનો જવાબ શું મળે? 1/2. કઈ રીતે? તો તમે જુઓ, 4 × 4 અને 4 × 8, તો 4 4 ઉડી ગયા એટલે જવાબ શું મળે? 1/2, બરાબર, રાઈટ. એક સ્ટેપ આપણે વધારી દેવાનો. હવે જુઓ, 1/2ની -2 ઘાત છે, વત્તાની નિશાની, 1/3 -2ની ઘાત છે વત્તા 1/4 -2ની ઘાત. -2 ઘાત કેવી છે? બધામાં આપેલી છે. તો સૌથી પહેલાં આપણે શું લખીશું? તો કે ત્રણેયમાં જુઓ તમે, કોમન શું છે? કે તો કે 1 1 1, તો આપણે લખીશું અંશમાં 1 + 1 + 1. હવે આપણે આ પદ છે તે આપણે છેદમાં લખવાનું છે, જે રકમમાં આપેલું છે. 1/2નો વર્ગ, પછી શું લખશું? 1/3નો વર્ગ અને 1/4નો વર્ગ. ઓકે. હવે 1 નો 1, હવે 1/2નો વર્ગ એટલે 2નો વર્ગ કેટલો થાય? તો 1/છેદમાં કેટલા લખવાના? 4 લખો, વત્તા 1 નો 1, 1/3નો વર્ગ. હવે 3નો વર્ગ કેટલો થાય? જુઓ, 1 નો 1 લખવાનો, 3નો વર્ગ 9 છે તો અહીંયા 9 લખી નાખવાનો. પછી જુઓ 1/4, તો 1, હવે એનો વર્ગ છે તો 1 × 1, 4નો વર્ગ 16, બરાબર. એવી રીતે તમારે અહીંયા લખવાનું છે. હવે જુઓ નેક્સ્ટ, જુઓ 4 + 9 + 16, 4 ને 9 13, 13 ને 16 29. તો આ રીતે કામ કરવાનું છે. એના પછીનો દાખલો છે 3 -1 ઘાત વત્તા 4 -1 ઘાત, વત્તાની નિશાની 5 -1 ઘાત અને કૌંસની બહાર છે 0. તો આમાં જોઈ શકો છો કે કોઈ પણ સંખ્યાની 0 ઘાતની કિંમત કેવી હોય? 1 હોય. કોઈ પણ ઘાત 0 આપી હોય તો તેની કિંમત તમારે 1 લેવાની. હવે આ છે તે રકમ આપણે અહીંયા લખીશું, 3ની -1 ઘાત વત્તા 4ની -1 ઘાત વત્તા 5ની -1 ઘાત બરાબર 0. માટે બધાનો જવાબ શું આવશે? કિંમત 1 આવે. કોઈ દિવસ 0 લખાય નહીં, બરાબર. હવે કૌંસ આપ્યું છે, એની અંદર કૌંસ આપ્યું છે 2/3 છે, કૌંસની બહાર કેટલી ઘાત આપી? 2, અને આખા કૌંસની 2 ઘાત આપેલી છે. તો જવાબમાં લખીશું આપણે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં કૌંસ બનાવો, એમાં આપણે લખીશું 2/3. હવે જુઓ,
આ બંનેનો સંબંધ કેવો થઈ જાય? ગુણાકાર થાય છે. કૌંસની બહાર અને એની બહાર હોય તો બંનેનો ગુણાકાર. -2 ગુણ્યા -2. તો સૌથી પહેલાં આપણે લખીશું 2 તૃતીયાંશ ગુણ્યા 2 દુ 4, પણ અહીંયા માઇનસ છે તો માઇનસનું સાઇન આપણે લખીશું, બરાબર, ગુણાકાર કર્યો. હવે જો 2ની કેટલી ઘાત આવી છે? -2ની -4 ઘાત, અને અહીંયા 3 છે તો 3ની પણ માઇનસ કેટલી ઘાત આવશે? 4 ઘાત. ઓકે, ક્લિયર થઈ ગયું. હવે જો આપણે છે અંશનું છે છેદનું છે તે અંશમાં, તો 3ની 4 ઘાત, પછી જો ના -2ની પણ કેટલી ઘાત આવે? 4 ઘાત આવશે. તો 3ની 4 ઘાત એટલે 3ને કેટલી વાર ગુણવાના? 4 વખત. 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81, છેદમાં 2ની કેટલી ઘાત છે? 4 ઘાત છે, તો -2 ગુણ્યા -2 ગુણ્યા -2 ગુણ્યા -2, 4 વખત લખ્યું. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, તો 81ના છેદમાં 16 તમારો આન્સર આવી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અહીંયા આપણો પ્રશ્ન નંબર 3 સમાપ્ત થાય છે. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.